ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11ની ઇંગ્લિશમાં યુનિટ 1 નો રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર વિશે આપણે શીખીશું. રીડ 1 આપણે શીખી ગયા ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, કે જેની અંદર આપણે અરુણિમા સિન્હા વિશેની આપણે એક વાર્તા સાંભળેલી. હવે રીડ 2માં જે એનું ટાઇટલ છે ધ વાઇલ્ડ સેવિયર, જેનો મતલબ થાય છે જંગલી રક્ષક. આ જે વાર્તા જે છે ધ વાઇલ્ડ સેવિયર એક જંગલને લગતી વાર્તા છે, એક જંગલના યોદ્ધાની વાર્તા છે. એટલે આગળ લખ્યું છે ધ વાઇલ્ડ સેવિયર, અહીંયા આગળ એક છે જેનો મતલબ થાય છે જંગલી રક્ષક. આ જે વાર્તા જે છે ને આખી જંગલને લગતી છે. તો મજા આવશે. આપણે આગળ વધીએ. નીલમ કેમ dashing into the house, shouting joyful, Ali Bhai has come, Ali Bhai has come. એક નીલમ નામની છોકરી છે, બારણું ખોલે છે આમ કરીને, અને જેમને જોવે છે તો એમને જોયા પછી સીધી ઘરમાં દોડ મૂકે છે અને કે બૂમ પાડે છે, અલીભાઈ આવી ગયા છે, અલીભાઈ આવી ગયા છે. All the members of Ram Singh family went રનિંગ આઉટ ટુ સી. હવે જે ઘરના સભ્યો ઘરમાં બેઠા હતા, એ લોકો બહાર જોવા આવ્યા કે કોણ આવ્યું છે, કોણ અલીભાઈ આવે છે બારણા આગળ. એન્ડ ધેર હી વોઝ, અને જુએ છે તો બારણા આગળ જ અલીભાઈ ઊભા હોય છે. અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર, રેડ ચીક્સ એન્ડ નોઝ એન્ડ વિથ હિઝ કોમ્પ્લેક્શન. અલીભાઈને આગળ વર્ણન કેવું આપ્યું છે જુઓ. ઊંચા હતા, ખભા એમના પહોળા હતા, લાલ એમના ગાલ હતા, નાક એમનું લાલ હતું. એન્ડ વિથ હિઝ કોમ્પ્લેક્શન, અને ઘઉં વર્ણો એમનો રંગ હતો. હી વોઝ ડ્રેસ ઇન અ વોર્મ થીક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર, બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કપ. એમને આગળ એમનું વર્ણન બીજું કેવું આપ્યું છે કે એમને શું પહેર્યું છે, કે એમને ગરમ, ઠંડી હોય એટલે ગરમ કપડાં પહેરે, એવી રીતે ગરમ કપડાં પહેરે છે. ગરમ લોંગ વુલન કોટ પહેર્યો છે એમને. ટાઈટ ટ્રાઉઝર, એકદમ ફિટ એમને પેન્ટ પહેર્યું છે. બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના ચંપલ પહેરે છે, બૂટ પહેરે છે. એન્ડ અ બ્રાઉન ફર કપ, અને માથા ઉપર બ્રાઉન કલરની રૂંવાટીઓવાળી ટોપી પહેરી છે, જેમ આપણે શિયાળામાં પહેરે છે ને એવી. With a broad smile full of warmth, Ram Singh hugged him and said, "Come in, come in." રામ સિંહે બહુ જ ખુલ્લા મનથી, ખુલ્લા હાસ્યથી એમને આવો આવો કહીને એમને ભેટી પડે છે, અમને ઘરમાં એમને બોલાવે છે આવો આવો કહીને. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. રામસિંહ શું કહે છે કે તમારું ભાવભીનું સ્વાગત છે, આવો ઘરમાં. Alibai petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. અલીભાઈ શું કહે છે, ઘરમાં આવે છે તો દરેક બાળકોને પંપાડે છે, કોઈને ખભે આમ ટપ આવે છે આમ કરીને. એ રીતે દરેક જે નાના નાના બાળકો છે ઘરમાં છે બધાને પંપાડે છે. ઉપરાંત પોતાના અવાજ કેવો છે એમનો આગળ આપેલો છે, આગળ એમનો જાડો અવાજ છે. બધાને કહે છે કેમ છો, બધા મજામાં છો ને, એ અર્થમાં. પછી ત્યાં એક સોફા હોય છે ઘરમાં, કાઉચ એટલે સોફા, ત્યાં તેને બેસે છે. વયા મધર પ્રિપેર સમ ટી વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ. રામસિંહ અને અલીભાઈ જ્યારે વાતો કરતા હોય છે ઇન બિટવીન, એ દરમિયાન રામસિંહની વાઈફ ચા અને નાસ્તો બનાવવા માટે રસોડામાં જાય છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. હવે અલીભાઈને આગળ વર્ણન કર્યું છે. અલીભાઈ મુસાફર હતા. હુ કવર લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ, કે જે ચાલીને જ, એ પગથી જ ચાલે બધી જગ્યાએ, બાઇક કે વ્હીકલ ના લે, પગે જ ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવિંગ કરતા હતા, એટલે કે મુસાફરી કરતા હતા. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયના જે પર્વતો છે તેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એના કોઈ વ્હીકલનો ઉપયોગ કરતા. એ સીધા પગથી જ આ પહાડથી પેલા પહાડ ને પેલા પહાડથી પેલા પહાડ, એ પહાડ પરથી એ ચડતા હતા. કોઈ વસ્તુ લઈને નહીં, કોઈ સાધન નહીં, ચાલતા જ.
He loved to observe nature. કેમ કેમ કે અલીભાઈને નેચરને જોવું બહુ ગમતું હતું, એમનું નિરીક્ષણ કરવું બહુ ગમતું હતું. He went from village to village, town to town in the mountains. એ શું કરતા હતા, જે પર્વતોમાં જે નાના નાના ગામડા આવતા હોય, નાના નાના શહેરો આવતા હોય, એની અંદર આમથી આમ બધે ફરે, આ ગામથી પેલા ગામ, પેલા શહેરથી પેલા ગામ. Selling dried apricots, herbs and medicine and precious stone he had collected in his traveling. એક ગામથી બીજા ગામ, આ ગામથી પેલા શહેર કેમ ફરતા હતા? તો જ્યારે એ બધા પર્વતો પર જ્યારે આમથી આમ બધે ફરે, જ્યારે એમને નેચરનો બહુ શોખ હતો જોવાનો, તો જ્યારે આ બધો શોખ પૂરો કરવા જાય તો રસ્તામાં એમને જે ફળ મળે, જે ઔષધિ મળે, જે કિંમતી પથ્થર મળે ને, તો એને વેચીને પૈસા મેળવતા હતા. Where have you been this time? asked Ramsingh. રામસિંગે બહુ જ પ્રેમથી પૂછ્યું કે અત્યારે તમે કઈ છો? અત્યારે તમે આગળ આવ્યા છો, પણ ભાઈ આગળનો શું પ્રોગ્રામ છે, કઈ જવાનો છે? I went up the high mountain, up to the borders of India, Tibetan. જે ઇન્ડિયા અને તિબેટની જે પર્વતમાળાઓ આવેલી છે એની ઉપર હું ગયેલો. Alone asked Neelam. નીલમે પૂછ્યું, એકલા ગયા હતા? Of course. I am used to. અલીભાઈ શું કહે છે, એમાં શું, હું એકલો જ જાઉં છું દરેક જગ્યાએ, અને મને ટેવ છે જવાની. Well, I am still here only for night. અલીભાઈ શું કહે છે કે હા સાંભળો, હું આજે આગળ ફક્ત એક જ રાત રોકાવાનો છું. Tomorrow morning I shall have leave, he said. અલીભાઈ શું કહે છે કે આવતી સવારે તું આ ઘર છોડી દઈશ, એટલે મારે જ્યાં જવાનું છે ત્યાં જઈ શકે. No, Alibhai, no, we won't let you go. You have to tell us your hill story, said Neelam. નીલમ શું કહે છે, ના 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 અલીભાઈ, અમે તમે નહીં જવા દઈએ, તમારે અમારું બેસવું પડશે 1-2 દિવસ. તમે જ્યાં પર્વતો પર આમ તેમ બધે ફરો છો, નેચરને ઓબ્ઝર્વ કરો છો, તો તમારે અમને એક વાર્તા કહેવી પડશે એ નેચરને લગતી કોઈ પણ એક, અથવા તમને જે મેમરીઝ તમે ત્યાં તેને બધી કલેક્ટ કરી હોય પોતાના મનમાં, એ અમને જણાવો. After a lot of insistence, he agreed to stay for 2 days. ઘરના બધા લોકો પછી અમને આજીજી કરી, ના ના અલીભાઈ રોકાઈ જાઓ ને 2 દિવસ ત્યાં આગળ. તો બધા લોકોની વિનંતીને માન આપીને અલીભાઈ એ ઘરમાં 2 દિવસ રોકાઈ જાય છે. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. જે દિવસ અલીભાઈ આવે તો એ રાત્રે કોઈ સૂઈ ના ગયું, બધા મોડે સુધી અલીભાઈની સામે બેસી ગયા, અને અલીભાઈ પોતાની જે ટ્રાવેલિંગ દરમિયાન જે પણ ઘટનાઓ ઘટી હોય, જે પણ ઇન્સિડન્ટ બન્યા હોય, એ દરેકનું પેલા લોકોની વચ્ચે શેર કરતા હતા. આપણે પણ કોઈ જગ્યાએ પાવાગઢ ગયા હોય, કોઈ અથવા કોઈ હિલ સ્ટેશન ગયા હોય, તો આપણે બહાર પ્રવાસ ગયા હોય, તો આપણે જેમ ઘર જાય પછી આપણા કોઈ બીજા કોઈ મિત્ર મળે આપણને, તો આપણે એમને કે આખી વાર્તા કહે છે, આમ થયું તેમ થયું. સેમ અહીંયા આગળ અલીભાઈ પણ પોતાનો એક્સપિરિયન્સ લોકો વચ્ચે શેર કરે છે. અલીભાઈ began telling his story. અલીભાઈ અહીંયા આગળ પોતાની વાર્તા કહેવાનું શરૂ કરે છે. લોકો બહુ આજીજી કરે છે ને કે વાર્તા કોને કહેશે, તમારા એક્સપિરિયન્સની. એ અલીભાઈ એક વાર્તા કહે છે, એમનો એક ઇન્સિડન્ટ, એક પ્રસંગ કહે છે આગળ. It was almost a couple of hours to the nearest village. આ વાર્તા જે કહે છે એ વાર્તા બહુ જૂની નથી, થોડાક જ કલાકો પહેલાં બનેલી ઘટનાની વાત કરે છે હવે. I was only a few miles away from the border of India and Tibet. ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર છે એનાથી હું થોડાક જ માઇલ દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. થાકી ગયો હતો એટલે મને ભૂખ પણ લાગી હતી, એટલે એક જગ્યાએ બેઠો અને મારું જે લંચ જે છે એ હું ખાવાની શરૂઆત કરતો હતો. I was totally quiet everywhere. It was totally quiet everywhere except some birds chirping sometimes. હું જ્યાં બેઠો હતો ને ત્યાં એકદમ નીરવ શાંતિ હતી, ફક્ત પક્ષીઓનો જ અવાજ આવતો હતો, બીજો કોઈ સામાન્ય અવાજ માટે આવતો ન હતો. I had hardly had a few morsels when I heard soft. મેં ભાગ્યે જ એક કોળિયો ખાધો હશે એટલે મોં મૂક્યો જ હશે, એટલામાં તો મેં એક સોફ્ટ, એક ધીમો અવાજ મેં સાંભળ્યો. feeble growls, એક ડગામણો
ઘુરક્યું મેં સાંભળ્યું. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. મને લાગ્યું કે આ અવાજ જે આવે છે ઘુરકવાનો એ બીજો કોઈનો અવાજ ના હોઈ શકે, કેમ કે ઘણા ટાઈમથી જંગલમાં ત્યાં બધે ફરે છે એટલે એમને અવાજથી ખબર પડી ગઈ છે કે આવો અવાજ, આ ઘુરકિયાનો અવાજ બિયર ન હોઈ શકે. બિયર એટલે રીંછ. I quickly closed my tiffin box and bent down. મેં શું કર્યું, પહેલાં મારું ટિફિન બોક્સ પહેલાં બંધ કરી દીધું અને જમીન પર હું ચક્કામ સૂઈ ગયો. કેમ સૂઈ ગયા તો આપ્યું છે, so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. શું કહે છે કેમ લંચનો ડબ્બો બંધ કરી દીધો અને કેમ નીચે સૂઈ ગયા? કેમ કે જો લંચનો ડબ્બો ખુલ્લો હોય તો અંદર જે ખાવાનું છે એની સુગંધ ઉપરાંત કે મારી બોડીની સુગંધ પેલું જે બિયર છે એના સુધી ના જાય એટલા માટે, કેમ કે પવનની બાજુ જતો હતો. I took up my bamboo staff. મેં ધીમે રહીને મારી જે બાંબુ વાંસની લાકડી છે એ પહેલાં પકડી હતી ફીટ ઓન ફીટ, with its pointed iron end. અને એની ટોચ ઉપર ભાલા જેવું હતું. ભાલો કેવો હોય એ અર્થમાં આપણે જોઈ લેવાનું છે. In my right hand a big double-edged knife in my left hand. અને મારા ડાબા હાથમાં એક એવું ચપ્પુ હતું કે જેની બંને બાજુ ધાર હોય, આમ મારો તો વાગે ને આમ આ બાજુથી મારો તો પણ વાગે. I crawled carefully to the edge of the mountain and looked down to the deep, narrow valley. મેં ધીમે રહીને ખસતો પેલો પર્વત થાય ને એની ટોચ ઉપર એટલે ઢાળ આગળ ગયો અને નીચે જઈને મેં જોયું કે સામનો અવાજ આવતો હતો. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. જેવું મેં ધીરે ધીરે ઉપર ચડીને જોયું આમ નજર નાખીને તો સામેના ટેકરામાં એટલે સામેની પહાડી પર, નાની પહાડી કે નાનો ટેકરો કહી શકાય, ત્યાં આગળ બે નાના બચ્ચા જોયા લેપર્ડના. Oh wow, what did they look like? asked નીલમ કહે છે વાવ કેવા દેખાતા હતા લેપર્ડના બચ્ચા. They were beautiful. Their fluffy, snow-white furry coat matched perfectly with the snow, said Ali Bhai, as if visualizing them just in front of his eyes. અલીભાઈની આંખો આગળ પેલા બચ્ચા ના હોય એમ એનું વર્ણન કરતા હતા. આમ જાણે જોતા હોય ને આપણી આંખો સમક્ષ એવું એમનું વર્ણન હતું. તો શું કહે છે અલીભાઈ? તો એકદમ ફ્લફી હતા, એકદમ સુવાળા, આમ પોચા કહી શકાય ને આપણે એવા. સ્નો વ્હાઇટ ફરી કોટ, એમનું જે ઉપરનું સ્કિન હતી એકદમ સફેદ હતી. કેવી? પેલું સફેદ આમ પેલા કૂતરા કેમ સફેદ વ્હાઇટ ડોગ્સ, પપીઝ આપણા આપણે બહારથી વેચાતા લાવીએ તો પેલા કેવા વ્હાઇટ ડોગ્સ આવે છે એ પ્રકારના ડોગ, એ પ્રકારનો વ્હાઇટ કલરના આ લેપર્ડના બચ્ચા હતા. અને એમનો કલર એટલો વ્હાઇટ હતો ને કે પેલો બરફ હોય ને એની જોડે મેચ થઈ જતા હતા, એટલે કે શોધવા મુશ્કેલ પડે જો શાંતિથી બેસી રહે ને તો બરફમાં. વોટ વર ધ કપ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. હવે અર્જુન નામનો છોકરો પૂછે છે બચ્ચા શું કરતા હતા તે સમયે? દે વર પ્લેઇંગ. અલીભાઈ શું કહે છે કે બચ્ચા તે રમતા હતા. Each one crouched on the snow and rode over lovely green ice at each other. એ બચ્ચા શું કરતા હતા? એકબીજાની પર કૂદકો મારે અને પેલો બરફનો ઢાળ હોય ને ત્યાં આગળથી એકબીજા પર ગબડતા નીચે આવતા હતા, એટલે મસ્તી કરતા હતા સાદી ભાષામાં કહી શકાય તો. Then one would jump on the other. એક પછી એકબીજા પર કૂદકા મારે. They would wrestle for a while, growling softly. એકબીજા સામે ઘુરક્યા કરે અને એકબીજા સાથે ફાઇટિંગ કરે એટલે કે મસ્તી કરે. They would crouch again and wrestle again. એકબીજાની પર કૂદે, એકબીજા સાથે ખેંચાખેંચ કરે, બચકા ભરે, ઘુરક્યા કરે. Watching them was fun. એ બધું જોવાની મજા આવે. But I was worried too because the mother leopard couldn't be seen anywhere. હું જ્યાં જોતો હતો ત્યાં મને થોડી બીક લાગતી હતી. કેવી બીક લાગતી હતી? બચ્ચા આટલામાં છે એટલે એની માં આટલામાં જશે, એટલે મને એ ટેન્શન હતું, મને બીક લાગતી હતી કે કોઈ જગ્યાથી એની માં ના આવી જાય. ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન સી ઇઝ વિથ હર કબ્સ. અને માતા જ્યારે પોતાના બચ્ચા સાથે હોય ત્યારે બહુ જ આક્રમક હોય, તે કંઈ નામ પણ ના લેવાય. ધેન વોટ હેપન? આસ્ક્ડ નીલમ. નીલમ પૂછે છે પછી શું થયું?
વેલ આઈ કેપ્ટ ક્લોઝ ઓન ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. મેં શું કર્યું, હું તો પેલા ગ્રાઉન્ડ ઉપર જ્યાં પડેલો ને ત્યાં તો ઊભો થયો જ નહીં. આઈ વોઝ worried if the mother was around. Soon I saw a very strange thing happen. હું ત્યાં નીચે પડી રહ્યો હતો, મેં જોયું, પણ મને ચિંતા હતી કે મધર એ બચ્ચાઓની માં આટલા પેક હશે તો મારા માટે ખતરો થશે. પણ ઇન બિટવીન એ દરમિયાન એક વિચિત્ર ઘટના ઘટી. ઓલ ઓફ અ સડન a huge black bear came growling from the trees and rushed toward the cubs. હું નીચે જોતો હતો, મેં અચાનક એક વિચિત્ર અવાજ સાંભળ્યો. મેં જોયું તો એક ઝાડ પાછળથી, જંગલમાંથી એક ઝાડ પાછળથી એક મોટું રીંછ પેલા બચ્ચાઓ તરફ આવ્યું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મને પેલા બચ્ચાઓ કરતાં મને મારી ચિંતા થવા માંડી. વિધિન નો ટાઈમ આઈ હર્ડ અ defeating roar of anger from just a few meters away from me. થોડાક ક્ષણની અંદર, વિધિન નો ટાઈમ, થોડાક ક્ષણે મેં બીજી બાજુથી પ્રોટેક્શન કરતો, ડિફીટિંગ એટલે હરાવતું હોય ને અર્થમાં ત્યાં આગળ એક બીજો અવાજ, મેં ગુરખ્યા કરતો અવાજ સાંભળ્યો મેં. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ કેટ, વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ appear jumping down on the nearby huge rock. હું જોઉં છું કે પેલું રીંછ આવે છે, પેલા બચ્ચાઓ રમે છે. ઇન બિટવીન એ દરમિયાન મેં આ બાજુથી એક અવાજ સાંભળ્યો. તો એક મોટા પથ્થર ઉપરથી, ખડક ઉપરથી જે પેલા બચ્ચાઓની માતા છે લેપર્ડ, એ ત્યાંથી કૂદકો મારીને સીધી પોતાના બચ્ચાને પ્રોટેક્શન આપવા આવી જાય છે. ઘસ exclaimed અર્જુન. અર્જુન શું કહે છે? ઓહ, હાઉ આર યુ ફાઇન? એડે નીલમ કહે છે કેટલું ભયાનક હશે તે ઘરે. કીપ ક્વાઇટ સેડ ધ મધર ઇમ્પેશન્ટલી. વોટ હેપન ધેન? એની મમ્મી શું કહે છે પેલા અર્જુનને અને નીલમને, તમે બંને બંધ થાવ. પછી અલીભાઈ શું બન્યું એ તો કહો. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કબ્સ. ભગવાનનો આભાર માનો કે એ લેપર્ડની અને પેલા રીંછની નજર પેલા બચ્ચા પરથી, મારી પર નહોતી. એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. અને પેલી લેપર્ડે મારી સામે જોયું જ નહીં, બાકી રીંછની પહેલાં મારા પર હુમલો કરતી રહી. વિધિન અ મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લેફ્ટ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ હિમ. બીજી સેકન્ડે મધરે શું કર્યું, પોતાના બચ્ચાઓને આગળ જઈને ઊભી રહી, કૂદકો મારીને. Springing up in the air, she landed straight on the bear, fiercely and fearlessly. અને ત્યાંથી કૂદકો મારે છે લેપર્ડ, દીપડા, માદા કોના પર? રીંછ પર કૂદકો મારે છે. કેમ કે આપણા બચ્ચાઓની માતા છે, પોતાના બચ્ચાઓનું પ્રોટેક્શન કરવાય છે. એટલે માદા દીપડો છે, દીપડી, એ તરત જ પેલા રીંછ પર હુમલો કરે છે ગુસ્સામાં. ધ બિયર લોસ્ટ બેલેન્સ. જેવું કૂદીને માદા દીપડી જે છે એ પેલા પર પડે છે રીંછ પર, તો રીંછનું બેલેન્સ ડકી મૂકી જાય છે અને નીચે પડી જાય છે. ધ violent beasts went rolling down the steep snowy slope, tumbling on each other. હવે રીંછ અને દીપડી એ બંને એકબીજા પર આમ ફાઇટિંગ કરતા હોય છે અને પેલા ઢાળ પરથી બંને એકબીજા પર રહીને આમ નીચે ગબડતા હોય છે. તમે મૂવીઝમાં આ પ્રકારનું જોયું હશે. till they landed in the narrow valley with a loud thud. અને ગબડતા નીચે પડે છે વેલીમાં અને એક જોરથી ધડાક લઈને અવાજ આવે છે. I craned my neck and so did the two fights. મેં તો ઉપરથી વધારે નીચે જોયું કે પેલા દીપડી અને પેલો રીંછ એ બંનેની ફાઇટિંગ કેટલા છે. તો સામેથી બચ્ચાઓ પણ નીચે જોવે છે કે એની મમ્મી નીચે શું કરે છે પેલા રીંછ જોડે. The mother instinct of protecting her young one is very strong. આ મધર હતી એટલે માદા દીપડી એ પોતાના બચ્ચાઓને જે પ્રોટેક્શન આપતી હતી એ બહુ જ ગુસ્સામાં હતી, બહુ જ એગ્રેસિવ હતી. અલીભાઈ, she is always ready to fight unto death for her young. The mother instinct of protecting her young ones is very strong. જે માદા દીપડી હતી જે પોતાના બચ્ચાને પ્રોટેક્શન આપતી હતી એ બહુ જ મજબૂત હતી અને બહુ જ કન્ફર્મ હતી પોતાના બચ્ચાને પ્રોટેક્શન આપવા માટે.
Alibai, she is always ready to fight unto death for her young ones. Ramsingh. રામસિંહે પૂછે છે કે અલીભાઈ આ માદા દીકરી છે એ પોતાના બચ્ચા માટે ગમે તે કરે, પોતાનો જીવ પણ આપી દે, ત્યાં સુધી ફાઇટિંગ કરે. યસ યુ આર રાઈટ. હા, તમે સાચા છો. સેડ ધ મધર લવિંગલી. લુક એટ હિઝ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. હા કહે છે એની મમ્મી. શું કહે છે? હા, કે આ જે મધર દીપડી હોય ને પોતાના બચ્ચાના પ્રોટેક્શન માટે જ્યાં સુધી એ મરી ના જાય ત્યાં સુધી પોતાના બચ્ચાને પ્રોટેક્શન આપવાનું રાખે. એ ઘડીએ હસતા હસતા પોતાના બંને બાળકો સામે જોઈએ છે, નીલમ અને અર્જુન સામે. અલીભાઈ કન્ટિન્યુ. અલીભાઈ પોતાનું વાત ચાલુ રાખે છે. ધ હ્યુજ બિયર્ડ 3 times the size of the mother leopard. જે રીંછ હતો ને એ દીપડી કરતાં 3 ગણો મોટો હતો સાઇઝમાં. સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ. એ પોતાના નીચેના બે પગ ઊંચા કરીને હાથ આમ કરીને ઊંચો થાય છે રીંછ. હી સ્ટ્રેચડ આઉટ હિઝ બિગ પોઝ એન્ડ સ્ટ્રોંગ શાર્પ નેલ. ઊંચો થઈને પોતાના બંને હાથ, પોઝ એટલે આ પંજા કે જે મોટા મોટા નખ છે એ ઊંચા કરે છે ગુસ્સામાં રીંછ. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રોવલ. એ રીંછ જે પોતાના દાંત બતાવે છે અને ગ્રોવલિંગ કરે છે એટલે મોટો ગુરકવાનો અવાજ કાઢે છે. ધ મધર્સ નો લેપર્ડ લુક્ડ એટ હિમ for a second, snarled, and with a lip knocked down the black monster. આ જે દીપડી જે છે એ પણ પાછી પડે એવી નથી. એ પણ ગુરક્યા કરે છે અને બીજો વખત પણ કૂદીને પેલા રીંછ ઉપર, બ્લેક મોન્સ્ટર એટલે રીંછ ઉપર ફરી એક કૂદકો મારીને પડે છે, હુમલો કરે છે. ધ હોલ વેલી echoed with the sound of their fight. આખી વેલીમાં, આખી ખીણમાં રીંછ અને દીપડીની ફાઇટિંગનો અવાજ ફેલાઈ જાય છે, ઇકો આવે છે બધા એમના ફાઇટિંગનો. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, tearing away big piece of black furry skin of the bear. જે માદા દીપડી છે એ બહુ જ એક્ટિવ છે. આ જગ્યાથી પેલી જગ્યા કૂદે. રીંછને મુવમેન્ટ કરતા વાર લાગે પણ દીપડી જે છે બહુ જ એક્ટિવ છે. અહીં લખ્યું છે મુજબ The snow leopard was swift and jumped about from side to side, tearing away big piece of black furry skin of the bear. જે માદા દીપડી છે બહુ જ એક્ટિવ છે, આમથી આમ કૂદાકૂદ કરે છે અને પેલા સિંહને રીંછ ઉપર કૂદીને પંજા મારે છે. તો જેવા પંજા મારે છે તો દીપડીના જે નખ છે એના કોના એ પેલા રીંછ ઉપર વાગે તો રીંછની ઘણી બધી ચામડી પણ ઉતરી જાય છે નખથી. The bulky and the slow bear failed to injure his enemy. સામે પેલો રીંછ જે છે એ હુમલો કરી શકતો નથી કેમ કે એની મુવમેન્ટ ધીમી હોય છે એટલા માટે. The fight lasted about 10 minutes. રીંછ અને દીપડીની ફાઇટિંગ લગભગ 10 મિનિટ ચાલે છે. The bear was bleeding here and there. રીંછને બધી બાજુથી લોહી આવવાનું શરૂ થઈ જાય છે. Whenever the leopard attacked, જ્યારે પણ દીપડી અટેક કરતી હતી, the bear lifted his huge paws to cover his face. જ્યારે દીપડી જે પંજો મારે તો રીંછ જે હતો એ પોતાનું પ્રોટેક્શન કરતો હતો વાગીને એવું. The bear was now trying to escape to save his life. હવે બિયરને લાગી કે હવે ફાઇટિંગ નહીં કરી શકું રીંછને, એટલે રીંછ ભાગી જાય છે ત્યાંથી. They both moved further and further till they disappeared round the huge mountain. દીપડી પણ પાછે જાય છે અને બંને જણા જંગલમાં, ગાઢ જંગલમાં એ બંને છુપાઈ જાય છે, દેખાતા નથી ઉપરથી એમ. I could not see him for a while, but I could hear the doves and snore. ઉપરથી જે જંગલ દેખાય છે, જે વૃક્ષો દેખાય છે એની અંદર દીપડીને રીંછ ગતાવે છે. એ બંનેની ફાઇટિંગ જોઈ નથી શકતો પણ બંનેનો ઘુરકવાનો અવાજ હું ઉપરથી સાંભળતો હતો. Then the valley was calm and quiet once again. હવે જે પેલી આખી ખીણ જે છે એકદમ શાંત થઈ ગઈ છે, એકદમ નીરવ શાંતિ પ્રસરાઈ ગઈ છે. બંનેની ફાઇટિંગ બંધ થઈ ગઈ છે, ઘુરકવાનો અવાજ પણ બંધ થઈ ગયો છે. The mother reappeared and ran up to her cubs. હવે મધર જે પાછા ગઈ હતી રીંછની પાછળ એ પાછી આવે છે પોતાના બચ્ચાને લેવા માટે. She smelled and licked them over and over again and make sure that they were not hurt by the bear.
એ દીપડી જે છે આજે પોતાના બચ્ચાઓને ચાટે છે અને એવું સાબિત કરે છે કે બધા રીંછે મને કશું નથી કર્યું, હું એકદમ મને કોઈ જગ્યાએ વાગ્યું નથી. The three them climb up the mountain and disappear. હવે 3 જણા દીપડી અને બંને બચ્ચા એક સામેનો જે નાનો પર્વત છે પર ચડે છે અને ઉતરી જાય છે અને ડિસઅપિયર થઈ જાય છે. You must have felt very relieved, said Neelam. નીલમ શું કહે છે? આ ગયા પછી તમને શાંતિ થઈ હશે કે હશ બધા કરતા એમ. Quite I stayed in the position for some time more and watched the family disappearing in the woods, waving their tails. I also waved my hands and said goodbye. એકદમ સાચી વાત. હું જે જગ્યા સંતેને બેઠો હતો આડો પડેલો ત્યાંથી મેં જોયું કે દીપડી અને પેલો બચ્ચા જાય છે અને તમને જે પૂંછડીઓ જે છે એ આમથી આમ વેવ કરતી હોય છે. તો મને એવું કહે છે કે બાય બાય. મેં પણ મારા હાથ વડે બાય બાય કહી દીધું. બટ વોટ હેપન ટુ ધ બિયર આસ્ક્ડ અર્જુન ઇગરલી. અર્જુને પૂછ્યું પેલા બિયરનું શું થયું પછી? ગોડ નોઝ, ભગવાન જાણે શું થયું. All I know is that the coming of the bear was blessing for me because it really saved me. બિયરનું શું થયું મને ખબર નથી, પણ બિયર આવ્યો ને, રીંછ આવ્યું એટલે પેલી માદા દીપડીએ મારી પર હુમલો ના કર્યો. જો એ રીંછ ન હોત ને તો દીપડી મારી પર હુમલો કરવાની હતી. આઈ થેન્ક ધ ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ. મેં ભગવાનનો આભાર માન્યો કે તે પેલા રીંછથી પેલા બચ્ચાને બચાવ્યા અને મને આ બધાથી બચાવ્યા. થેન્ક યુ વેરી મચ.